નમસ્કાર. તમે અહીં આવ્યા છો એનો અર્થ કે કંઈક તમે મોટું કરવા ઈચ્છો છો. હું કોર્સની વાત કરતા પહેલા હું તમને એક જરૂરી સવાલ પૂછું. તમારે એક લોકલ વેપારી બનવું છે કે ગ્લોબલ બિઝનેસમેન બનવું છે? તમને લાગશે કે આ બંનેમાં ફરક શું છે? ફરક જમીન આસમાનનો છે. આ જ ફરક તમને તમારી સફળતા નક્કી કરશે. જો એક લોકલ વેપારી હંમેશને માટે ભાવ પર લડે છે, મને શું મળશે, બજારમાં શું ભાવ સેલ કરવું, કોમ્પિટિટરના ભાવ તોડશે, માત્ર ને માત્ર પોતાના વિસ્તાર અને રાજ્ય પૂરતું જ વિચારતો હોય છે. અને જ્યારે ગ્લોબલ બિઝનેસમેન હંમેશા માટે વૈશ્વિક લેવલે વેલ્યુ પર કામ કરતા હોય છે, જેથી સામેથી તેમની પાસે બાયરો આવતા હોય છે. તમે વિચાર કરો, એક સામાન્ય વેપારી એક મસાલાના લોકલની અંદર ભાવ માટે લડતો હોય છે, જ્યારે એ જ વેપારી એ જ મસાલા પેકિંગ બ્રાન્ડ બનાવી દે, ત્યારે વિદેશમાં બેસેલા ગ્રાહકો એ માલની, મસાલાની, પેકિંગની બ્રાન્ડ પાછળ ખર્ચા કરતા હોય, જ્યારે એને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહેતા હોય છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ મેનેજમેન્ટ માત્ર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોર્સ શીખવી દેવું નહીં. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોર્સની સાથે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસની સાથે સાથે કોર્સ પૂરો કર્યા પછી તમારી બ્રાન્ડને મોટી કેવી રીતના કરવી એ પ્રોસેસ હંમેશા માટે EIBM શીખવે છે. EIBM ની જવાબદારી એ જ છે કે તમે લોકલ વેપારીમાંથી ગ્લોબલ બિઝનેસમેન કેવી રીતે બની શકો એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી શકશે. સાથે સાથે જે દિવસે તમે નક્કી કર્યું છે તમારે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીની અંદર મોટું થવું છે, તે દિવસથી તમારા વિશ્વભરના દરવાજા ખુલી જશે. તો નિર્ણય તમારે લેવાનો છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસની ટ્રેનિંગની પ્રોસેસ જ શીખવી હોય તો માર્કેટમાં ઘણા વિકલ્પો અવેલેબલ છે, પણ જો તમારે ગ્લોબલ બિઝનેસમેન બનવું જ હોય તો તમે સાચી જગ્યા પર છો. હું આ તમારી સફળતામાં સાથ આપવા તૈયાર છું. થેન્ક યુ.